વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, હા આપણે હમણાં છે ને આપણે જે વાતચીત કરીએ ને એમાં થોડાક યુટ્યુબ ના સવાલ પણ આપણે લઈશું. હા તો પરિતોષ નામનો એક છોકરો છે જેણે એવું કીધું છે હા કે આટલા વખતથી હું કાકાને સાંભળું છું, પણ કાકાનો કે સ્વભાવ મને હજુ પકડાતો નહીં. સ્વભાવ પકડાતો નહીં એમ? તો મારી વાઈફે પકડ્યો છે સ્વભાવ, તારે પકડીને શું કરવું છે? આ 6ઠ્ઠું વર્ષ છે મને, તોય તને મારો સ્વભાવ નહીં ખબર પડી? ભાઈ, એવું તો કેવી ખબર પડે કાકા? પડેલા આવે. જો હું છે ને, સાંભળ પરિતોષ, હું શાંત માણસ છું, ગુસ્સો આવી જાય છે. હે, આ કેવું બોલ્યા? એટલે એવું થાય કોઈક વાર. જો હું પ્રેમ અને યુદ્ધ બંનેમાં માનું છું, અને એટલે જ તો લગ્ન કર્યા. હરકા જવાબ આપો ને. તો હું કહેવાનું યાર? પણ મેં એવું સાંભળ્યું તમે બહુ કંજૂસ છો એમ. બચતમાં માનું છું, કંજૂસ નહીં મેં. અને આ 2020માં તો પ્રૂવ થઈ ગયું કે બચતમાં જે માનતા હતા એ જ બચી ગયા. હા, એ વાત સાચી. હા કાકા. તારે પછી મેં તો આજની તારીખે વેફરનું પેકેટ લેવા જાઉં ને તો એવું વિચારું કે 10 વાળું એક પેકેટ લઉં કે 5 વાળા 2 લઉં તો એમાં વધારે આવે એમ. તમે તો કે તો હું યાર, પણ મારા સ્વભાવમાં એક વસ્તુ છે, મેં કોઈને હેરાન નહીં કરતો. તને કહી દઉં જાઓ ને. ના, ખરેખર મારા સ્વભાવમાં હેરાનગતિ છે જ નહીં લા. મેં નાનો હતો ને ત્યારે મેં ત્યાં ઝાડ નીચે બેઠેલો તો મારા પર કેરી પડેલી. કેરી? હા, જેવી કેરી પડી મેં ફટ દઈને ખાઈ ગયો લા. મેં કઈ ન્યૂટનની જેમ દુનિયાને હેરાન નહીં કરી. તમે તમારી જાતને ન્યૂટન સાથે સરખાવો? એવું નહીં, આ તો વાત છે. એમ હેરાનગતિ કરવી મારા સ્વભાવમાં જ નહીં. હસીશ ના? પણ તમે ઉદાહરણ કેવા આપો? જો એક સરળ વાત સમજી લે. જીવનમાં પરિસ્થિતિ વિપરીત હોય ને ત્યારે પ્રભાવ અને પૈસા નહીં, સ્વભાવ અને સંબંધ કામ લાગે. ક્યા બાત હે, વડીલ જેવું બોલ્યા. તે કંઈક તો નોલેજ વાળું બોલું કે નહીં? બરાબર. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on ભાઈ ઇન્સ્ટાગ્રામ પર રેડિયો સિટી _ ગુજરાતી આને ફોલો કરો સાહેબ, મજા આવી જશે.